હેલો એવરીવન, વેલકમ ટુ ધ ચેનલ ધ યુટીસી. ધ યુટીસીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું જિગ્નેશ પ્રજાપતિ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જીપીએસસીની અંદર હાલમાં લેવાયેલ એડવર્ટાઇઝમેન્ટ નંબર 112/2024-25 ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ક્લાસ 2 રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ. તો આજે આ વિડીયોની અંદર આપણે આ જે એક્ઝામ લેવાઈ છે એની અંદર પૂછાયેલા સિગ્નલ એન્ડ સિસ્ટમ અને માઇક્રો કંટ્રોલર રિલેટેડ ક્વેશ્ચન છે એનું આપણે ડિટેલની અંદર આજે સોલ્યુશન કરીશું. આ એક્ઝામ તારીખ 25/4/2025ના રોજ લેવાઈ હતી. તો ચાલો આપણે આ વિડીયોને સ્ટાર્ટ કરીએ. જનરલી લાપ્લાસ ટ્રાન્સફોર્મ જે છે એ લાપ્લાસ ટ્રાન્સફોર્મની અંદર અલગ અલગ ટાઈપના ક્વેશ્ચન્સ જે છે એ આવતા હોય છે. તો આ પર્ટિક્યુલર જે ક્વેશ્ચન છે એ જનરલી લાપ્લાસ ટ્રાન્સફોર્મ પછી લાપ્લાસ ટ્રાન્સફોર્મની આપણે જે પ્રોપર્ટીઝ છે રાઈટ અને લાપ્લાસ ટ્રાન્સફોર્મના બેઝિક ફંક્શન્સ છે એના રિલેટેડ અમને ક્વેશ્ચન આવતા હોય રાઈટ. એની જે પ્રોપર્ટીઝ છે એ પ્રોપર્ટીઝની અંદર અલગ અલગ પ્રોપર્ટીઝ છે એની અંદર ઇનિશિયલ વેલ્યુ અને ફાઇનલ વેલ્યુ થિયરમ બી આવે, બરાબર. તો આ બેઝિકલી જે ક્વેશ્ચન જે પૂછાયો છે દેટ ઇઝ રિલેટેડ ટુ ધ ઇનિશિયલ વેલ્યુ થિયરમ, રાઈટ. ઇનિશિયલ વેલ્યુ થિયરમ જે છે એનો આ પર્ટિક્યુલર એક ક્વેશ્ચન છે કે ગિવન ધ લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઓફ સિગ્નલ y ઓફ ટી y ઓફ એસ, એટલે કે કોઈક સિગ્નલ છે એનું તમને y ઓફ એસ આપ્યું છે, રાઈટ. y ઓફ એસ આપ્યું છે એનો મતલબ શું થાય કે આપણને એનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ આપ્યું છે. એનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ શું આવશે તો કે 6e−2s રાઈટ ડિવાઇડેડ બાય s+4, રાઈટ, ડિવાઇડેડ બાય s+4. વોટ વિલ બી ધ ઇનિશિયલ વેલ્યુ ઇન ટાઈમ ડોમેન, બરાબર. એટલે ઇનિશિયલ વેલ્યુ અને ફાઇનલ વેલ્યુ થિયરમ રિલેટેડ આ ક્વેશ્ચન છે, રાઈટ. ઇનિશિયલ વેલ્યુ આપણને ફાઇન્ડ કરવા કીધી છે, રાઈટ. તો ઇનિશિયલ વેલ્યુ થિયરમ શું કહે છે? ઇનિશિયલ વેલ્યુ થિયરમ એવું કહે છે કે લિમિટ t ટેન્ડ્સ ટુ 0, રાઈટ, x ઓફ t ઇઝ ઇક્વલ ટુ x ઓફ 0, રાઈટ, દેટ ઇઝ નોન એઝ x ઓફ 0. આ કેસમાં તમને y ઓફ t આપ્યું છે તો આપણે સિગ્નલ જે છે એને y ઓફ t એ રીતે બી લખી શકીએ, રાઈટ. So limit is nothing but t tends to 0, right? y of t is nothing but y of 0. જ્યારે આપણે ઇનિશિયલ વેલ્યુ ફાઇન્ડ કરતા હોય ત્યારે જનરલી આપણે શું લખીએ? y of 0. So limit t tends to 0, y of 0 is equal to limit t tends to 0 y of t, that is equal to y of 0, that is equal to limit s tends to infinite s into y of s, બરાબર. આ છે આપણું ઇનિશિયલ વેલ્યુ થિયરમ. ઓકે, તો એ પ્રમાણે આપણે જોઈએ. સો દેટ ઇઝ ઇક્વલ ટુ લિમિટ એસ ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ, રાઈટ, એસ ઇન્ટુ વાય ઓફ એસ આપણને શું આપ્યું છે? સો વાય ઓફ એસ ઇઝ ગિવન એઝ 6e−2s ડિવાઇડેડ બાય s+4, બરાબર. આ આપણને વાય ઓફ એસ આપ્યું છે, રાઈટ. હવે આપણે એની અંદર લિમિટ મૂકવાની છે એસ ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ, રાઈટ. એટલે ડાયરેક્ટ જો લિમિટ મૂકશો તો આ ફંક્શન શું થઈ જશે? ઇન્ફાઇનાઇટ થશે. એટલે આપણે શું કરીએ છીએ તો આપણે આ જે ટર્મ છે રાઈટ એમાં જે ડિનોમિનેટર છે ઓકે 6e−2s ડિવાઇડેડ બાય એનું જે ડિનોમિનેટર છે એમાંથી s કોમન લઈ લઈએ, બરાબર. તો અહીંયા શું વધશે? 1+4 ડિવાઇડેડ બાય s, બરાબર. આ એસ કેન્સલ થશે, રાઈટ. અને જે ફંક્શન વધશે દેટ ઇઝ ઇક્વલ ટુ લિમિટ s ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ, ઓકે, 6e−2s divided by 1+4/s divided by 1+4/s, બરાબર. એટલે આપણે s ની જો લિમિટ મૂકીએ તો આપણને શું મળશે? 6 into e−infinite, રાઈટ, ડિવાઇડેડ બાય 1+4 divided by શું મળશે? s is nothing but infinite. So anything divided by infinite, right, 4 plus s, anything divided by infinite is what? It is equal to 0, બરાબર. અને e−infinite is also 0, right, e−infinite is also 0. So આપણે જે infinite છે that is equal to infinite અને e−infinite is equal to 0. So that is equal to 6 into 0 divided by 1+0. So 6 into 0 is nothing but 0, બરાબર. તો એની જે ઇનિશિયલ વેલ્યુ આવશે that is equal to y of 0, right. Y of 0 is equal to y of
0 એની જે ઇનિશિયલ વેલ્યુ આવશે એ એની ઇનિશિયલ વેલ્યુ આપણને મળશે y ઓફ 0 ઇઝ ઇક્વલ ટુ રાઈટ y ઓફ 0 ઇઝ ઇક્વલ ટુ 0 બરાબર. એટલે આ જે ક્વેશ્ચન છે આ ક્વેશ્ચનનો જે ખરો ઓપ્શન છે દેટ ઇઝ અથવા ખરો આન્સર છે દેટ ઇઝ ઓપ્શન સી 0 બરાબર. એટલે આપણે આ રીતે એની ઇનિશિયલ વેલ્યુ ફાઇન્ડ કરી શકીએ. ઓકે, સો ધીસ ઇઝ અબાઉટ ધ ઇનિશિયલ વેલ્યુ ઓફ ધ given signal. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે દેટ ઇઝ રિલેટેડ ટુ ધ માઇક્રો કંટ્રોલર 8051. ઓકે, પહેલું સ્ટેટમેન્ટ શું કહે છે? ઇન ધ 8051 માઇક્રો કંટ્રોલરની અંદર ધ મશીન સાયકલ લાસ્ટ 12 ક્લોક સાયકલ્સ ઓફ ધ ક્રિસ્ટલ ફ્રીક્વન્સી. બરાબર, આપણે 8051 જો આપણને બરાબર યાદ હોય તો 8051 ની જે મશીન સાયકલ છે એ મશીન સાયકલની અંદર એકચ્યુઅલી આ રીતે ક્લોક સિગ્નલ્સ હોય. બરાબર, એટલે આ રીતે આપણે જો ક્લોક સિગ્નલ ડ્રો કરીએ તો આ રીતે 12 ક્લોક સિગ્નલ, રાઈટ, એક મશીન સાયકલની અંદર 12 ક્લોક સિગ્નલ હશે. બરાબર, રાઈટ, આ રીતે 12 ક્લોક સિગ્નલ હશે અને દરેક 2 ક્લોક સિગ્નલ જે છે, રાઈટ, એ 2 ક્લોક સિગ્નલ મળીને આપણને એક સ્ટેટ બનાવશે. રાઈટ, એટલે જનરલી 8051 માં 6 સ્ટેટ્સ હોય. બરાબર, એટલે આપણે જોઈએ આ કેસની અંદર તો અહીંયા આપણું એક પલ્સ થઈ, આ બીજી પલ્સ થઈ. બરાબર, એ જ રીતે આ સેકન્ડ આપણી સ્ટેટ્સ થયું. રાઈટ, અને આ જે છે, રાઈટ, ધીસ ઇઝ સ્ટેટ 1, ધીસ ઇઝ સ્ટેટ 2, ધીસ ઇઝ સ્ટેટ 3, ધીસ ઇઝ સ્ટેટ 4, રાઈટ, then this is state 5 and last one is state 6. રાઈટ, અને દરેકે દરેક સ્ટેટની અંદર બે આપણે કહીએ તો પલ્સીસ હશે T1 T2. એટલે ટોટલ કેટલી એ ક્લોક સિગ્નલ થઈ? 6 સ્ટેટ્સ છે. રાઈટ, તો સ્ટેટ્સ કેટલા થયા મશીન સાયકલમાં? 6 સ્ટેટ્સ થયા. રાઈટ, અને ક્લોક પલ્સીસ કેટલી થઈ? ક્લોક પલ્સીસ થશે 6 into 2 that is equal to 12 ક્લોક પલ્સીસ. બરાબર, એટલે ટોટલ 12 ક્લોક પલ્સીસ છે. રાઈટ, સો in 8051 the number of cycles last 12 clock cycle of the crystal frequency. Right, એટલે સ્ટેટમેન્ટ 1 જે છે એ ટ્રુ છે. રાઈટ, સ્ટેટમેન્ટ 2 શું કહે છે? the minimum number of machine cycle needed to execute an 8051 instruction is 1. બરાબર, મિનિમમ નંબર ઓફ મશીન સાયકલ નીડેડ ટુ એક્ઝિક્યુટ એન 8051 ઇન્સ્ટ્રક્શન ઇઝ 1. બરાબર, 8051 માં અમુક ઇન્સ્ટ્રક્શન એવી હોય જે એક મશીન સાયકલની હોય, અમુક ઇન્સ્ટ્રક્શન હોય જે 2 મશીન સાયકલની હોય, અમુક ઇન્સ્ટ્રક્શન હોય જે 3 મશીન સાયકલની હોય. રાઈટ, પણ ભલે પર્ટિક્યુલર માની લો એક મશીન સાયકલની ઇન્સ્ટ્રક્શન છે અથવા તો એ ઇન્સ્ટ્રક્શન કદાચ એક કરતાં ઓછી મશીન સાયકલમાં બી એક્ઝિક્યુટ થતી હશે ને તો મિનિમમ એ એક મશીન સાયકલ તો લેશે જ. બરાબર, એટલે મિનિમમ નંબર ઓફ મશીન સાયકલ એક તો રહેશે જ. રાઈટ, એટલે સ્ટેટમેન્ટ 2 છે એ બી ટ્રુ છે. ઓકે, એટલે આ જે પર્ટિક્યુલર ક્વેશ્ચન છે એની અંદર તમે જોશો તો આ જે છે બોથ સ્ટેટમેન્ટ 1 એન્ડ both the statements 1 and 2 are true. Right, in 8051 the machine cycle lasts 12 clock cycles of the crystal frequency. બરાબર, એ ટ્રુ છે. the minimum number of machine cycle needed to execute an 8051 instruction is 1. એ બી ટ્રુ છે. રાઈટ, so both statement 1 and 2 are true. બરાબર, એટલે ઓપ્શન ડી આ કેસની અંદર આવશે. બરાબર છે, એટલે આ ક્વેશ્ચન જે છે એ આપણો 8051 રિલેટેડ છે. બેઝિક ક્વેશ્ચન છે. જો તમે 8051 થોડું ફંડામેન્ટલ બી કર્યું હશે તો આ ક્વેશ્ચન આપણે ઇઝીલી સોલ્વ કરી શકીએ. બરાબર છે. બીજો ક્વેશ્ચન છે અ પિરિયોડિક સિગ્નલ કેન નોટ બી એન્ટી કોઝલ. બરાબર, અ પિરિયોડિક સિગ્નલ કેન નોટ બી એન્ટી કોઝલ. બરાબર, એનો મતલબ શું થાય? અ પિરિયોડિક સિગ્નલ કેન નોટ બી એન્ટી કોઝલ. રાઈટ, હવે કોઝલ અને એન્ટી કોઝલ સિગ્નલ એટલે શું? જે સિગ્નલ એન્ટી કોઝલ સિગ્નલ એટલે જે સિગ્નલ ટી એન્ટી કોઝલ સિક્વન્સ એન્ટી કોઝલ સિગ્નલ એટલે જે સિગ્નલ ટી ઇઝ લેસ દેન 0 માટે એક્ઝિસ્ટ થતું હોય, એટલે કે આ પાર્ટની અંદર. રાઈટ, એન્ટી કોઝલ સિગ્નલ જે સિગ્નલ જે છે આ પાર્ટની અંદર એક્ઝિસ્ટ થતું હોય. રાઈટ, ધીસ ઇઝ લેટ્સ સે ધીસ ઇઝ 0, ધીસ ઇઝ -t, ધીસ ઇઝ +t. બરાબર, અને કોઝલ સિક્વન્સ છે એ આ કોઝલ સિગ્નલ છે આ પાર્ટની અંદર એક્ઝિસ્ટ થતું હોય. એટલે કોઝલ સિગ્નલ જે છે આપણું એ કોઝલ સિગ્નલ ટી ગ્રેટર દેન 0 માટે એક્ઝિસ્ટ થતું હોય. તો શું છે? અ પિરિયોડિક સિગ્નલ કેન નોટ બી એન્ટી કોઝલ. હવે પિરિયોડિક સિગ્નલ એટલે શું? અ પિરિયોડિક સિગ્નલ કેન નોટ બી એન્ટી કોઝલ. બરાબર, એટલે પિરિયોડિક સિગ્નલ એન્ટી કોઝલ નહીં હોઈ શકે. પિરિયોડિક સિગ્નલ એટલે એવું સિગ્નલ જે ચોક્કસ પીરિયડથી રિપીટ થતું હશે. એટલે આ રીતનું માની લો જે સિગ્નલ મેં બનાવું, રાઈટ,
કે જે ચોક્કસ પીરિયડથી રિપીટ થયા કરતું હશે એને પિરિયોડિક સિગ્નલ કહેવાય. તો પિરિયોડિક સિગ્નલમાં એવું નહીં આવે કે કોઝલ સાઇડ જ હોય કે એન્ટી કોઝલ સાઇડ, એ તો બંને સાઈડે હોઈ શકે. બરાબર. તો અપિરિયોડિક સિગ્નલ કેન નોટ બી એન્ટી કોઝલ, એટલે એવું નહીં બનશે કે જે પિરિયોડિક સિગ્નલ જે છે એ એન્ટી કોઝલ હોય. બરાબર છે. એટલે અપિરિયોડિક સિગ્નલ કેન નોટ બી એન્ટી કોઝલ, એટલે પિરિયોડિક સિગ્નલ એન્ટી કોઝલ નહીં હશે. બરાબર. એ કોઝલ બી હોય. એટલે પહેલું સ્ટેટમેન્ટ જે છે એ શું છે? સ્ટેટમેન્ટ 1 ઇઝ ટ્રુ. બરાબર. સ્ટેટમેન્ટ 1 ઇઝ ટ્રુ. અને સેકન્ડ શું છે? એન એનર્જી સિગ્નલ મસ્ટ બી ફાઇનાઇટ ડ્યુરેશન. બરાબર. તો એનર્જી સિગ્નલ જે છે રાઈટ એની ટોટલ એનર્જી ફાઇનાઇટ હોય. એનર્જી સિગ્નલની ટોટલ એનર્જી ફાઇનાઇટ હશે, પણ એવું જરૂરી નથી કે એનું ડ્યુરેશન ફાઇનાઇટ હોય. એ કદાચ ઇન્ફાઇનાઇટ ડ્યુરેશનનું બી સિગ્નલ હોઈ શકે. બરાબર છે. એટલે જે સ્ટેટમેન્ટ 1 છે એ સ્ટેટમેન્ટ 1 આપણે જોયું એ ટ્રુ છે, પણ સ્ટેટમેન્ટ 2 છે, સ્ટેટમેન્ટ 2 એ ફોલ્સ છે. કારણ કે એનર્જી સિગ્નલ જે છે રાઈટ એ એનર્જી સિગ્નલની ટોટલ એનર્જી ફાઇનાઇટ હશે. બરાબર. પણ જરૂરી નથી કે એ એનર્જી સિગ્નલને ડ્યુરેશન એનું ફાઇનાઇટ હોય. એ કદાચ ઇન્ફાઇનાઇટ ડ્યુરેશન બી હોય. બરાબર. એટલે આ એક કેરેક્ટરિસ્ટિક્સ છે એનર્જી સિગ્નલની, કે એનર્જી સિગ્નલ જે છે એની એનર્જી કેવી હોય? ફાઇનાઇટ હોય. બરાબર. એનર્જી સિગ્નલની એનર્જી ફાઇનાઇટ હોય અને પાવર સિગ્નલનો પાવર ઇન્ફાઇનાઇટ હોય. તો એનર્જી સિગ્નલની એનર્જી ફાઇનાઇટ હોય પણ એની ડ્યુરેશન ફાઇનાઇટ હોતું નથી. એટલે આ કેસની અંદર એનો જે ખરો ઓપ્શન છે દેટ ઇઝ ઓપ્શન એ. ઓકે, ઓપ્શન એ. સ્ટેટમેન્ટ 1 ઇઝ ટ્રુ બટ ધ સ્ટેટમેન્ટ 2 ઇઝ ફોલ્સ. બરાબર. પહેલું સ્ટેટમેન્ટ સાચું છે પણ બીજું સ્ટેટમેન્ટ કેવું છે? ખોટું છે. બરાબર છે. Then convolution of odd and even function is an odd function. Convolution of odd and even function is even function. બરાબર. તો આપણે એક ઓડ ફંક્શન લઈએ ને એક ઇવન ફંક્શન લઈએ. બરાબર. લેટ આપણે ઇવન ફંક્શન લઈએ x ઓફ t. બરાબર. પહેલા આપણે એક ઇવન ફંક્શન લઈએ અને પછી આપણે શું લઈએ છે? એક ઓડ ફંક્શન લઈએ. ઓકે. ઇવન ફંક્શન એટલે કેવું ફંક્શન? કે ફોર એક્ઝામ્પલ x ઓફ t જે છે એ ઇવન ફંક્શન છે. રાઈટ. x ઓફ t ઇઝ અ ઇવન ફંક્શન. તો જો ઇવન ફંક્શન હોય એનો મતલબ શું થાય? ઇવન ફંક્શનની અંદર x ઓફ t ઇઝ ઇક્વલ ટુ x ઓફ માઇનસ t. બરાબર. કોસાઇન સિગ્નલ ઇવન સિગ્નલ છે તો કોસાઇન સિગ્નલ આપણે આ રીતે ડ્રો કરતા હોય. ધીસ ઇઝ ઇવન સિગ્નલ. બરાબર. અને આપણે એક બીજું લઈએ ફોર એક્ઝામ્પલ ઓડ સિગ્નલ. રાઈટ. લેટ્સ સે આપણે ઓડ સિગ્નલ લઈએ h ઓફ t. રાઈટ. તો ઓડ સિગ્નલ કેવું આવશે? h ઓફ t ઇઝ ઇક્વલ ટુ માઇનસ h ઓફ માઇનસ t. બરાબર છે. તો આ શું કહે છે? કન્વોલ્યુશન ઓફ ઓડ એન્ડ ઇવન સિગ્નલ ઇઝ એન ઓડ સિગ્નલ. બરાબર. આપણે બંનેનું જો કન્વોલ્યુશન લઈએ દેટ ઇઝ x ઓફ t કન્વોલ્ડ વિથ h ઓફ t. આ બંનેનું કન્વોલ્યુશન લઈએ રાઈટ. સો દેટ ઇઝ ઇક્વલ ટુ વોટ? x ઓફ માઇનસ t કન્વોલ્યુશન વિથ h ઓફ માઇનસ t, માઇનસ h ઓફ માઇનસ t. બરાબર છે. એક સિગ્નલ જે છે આપણું x ઓફ t ઇવન છે, h ઓફ t એ આપણું ઓડ સિગ્નલ છે. રાઈટ. ઓડ સિગ્નલ એટલે સિગ્નલ કેવું આવશે? એ સિગ્નલ બેઝિકલી આ રીતનું આવશે લાઈક ધીસ. બરાબર. સો ધીસ ઇઝ ઓડ સિગ્નલ. તો બંનેનું કન્વોલ્યુશન કરે તો આપણને આવું મળશે x ઓફ t બરાબર ઇન્ટુ માઇનસ h ઓફ માઇનસ t. રાઈટ. સો આપણે આ રીતે લખી શકીએ કે દેટ ઇઝ ઇક્વલ ટુ x ઓફ t કન્વોલ્યુશન ઓફ h ઓફ t દેટ ઇઝ ઇક્વલ ટુ આની આગળ પ્લસ છે આની આગળ માઇનસ છે. સો પ્લસ માઇનસ બેઝિકલી માઇનસ x ઓફ માઇનસ t ઇન્ટુ h ઓફ માઇનસ t. બરાબર છે. તો આ શું થયું? બે એક ઇવન અને ઓડ સિગ્નલ જે છે એનું આપણે કન્વોલ્યુશન કર્યું તો એ આપણને શું મળ્યું? ઓડ ફંક્શન મળ્યું. કઈ રીતે ઓડ ફંક્શન મળ્યું? તો તમે જોશો ઓડ ફંક્શનમાં શું છે? h ઓફ t ઇઝ ઇક્વલ ટુ માઇનસ h ઓફ માઇનસ t. એ જ રીતે અહીંયા તમે જોશો તો x ઓફ t ઇન્ટુ h ઓફ t ઇઝ ઇક્વલ ટુ માઇનસ x ઓફ માઇનસ t ઇન્ટુ h ઓફ માઇનસ t. બરાબર. તો આ સિગ્નલ બેઝિકલી કેવું સિગ્નલ છે? ધીસ ઇઝ બેઝિકલી અ ઓડ સિગ્નલ. બરાબર. એટલે પહેલું સ્ટેટમેન્ટ છે એ પહેલું સ્ટેટમેન્ટ કેવું છે? ટ્રુ છે. પહેલું સ્ટેટમેન્ટ ટ્રુ છે. બરાબર. એ આપણે ઓલરેડી અહીંયા આપણે પ્રૂવ કર્યું કે ધીસ ઇઝ ઓડ સિગ્નલ. રાઈટ. કન્વોલ્યુશન ઓફ ઓડ એન્ડ ઇવન સિક્વન્સીસ. બરાબર. બીજું સ્ટેટમેન્ટ શું કહે છે? તો બીજું સ્ટેટમેન્ટ એવું કહે છે કન્વોલ્યુશન ઓફ ટુ ઓડ ઓર ટુ ઇવન ફંક્શન ઇઝ અ ઇવન ફંક્શન. બરાબર. કન્વોલ્યુશન ઓફ ટુ ઓડ ઓર ટુ ઇવન ફંક્શન. રાઈટ. આપણે બે ઓડ ફંક્શન અથવા બે ઇવન ફંક્શનનું જો કન્વોલ્યુશન કરીએ તો એ ઇવન મળે. બરાબર. પહેલા આપણે કરીએ કન્વોલ્યુશન ઓફ ટુ ઓડ function, right? Convolution of two odd functions. બે odd functions નું આપણે convolution કરીએ. રાઈટ. તો બે ઓડ ફંક્શન જે છે
રાઈટ અગેન આપણે એક ફંક્શન લઈએ એક્સ ઓફ ટી, બરાબર, અને ઓડ ફંક્શન માટે ખબર છે કે શું આવે, એક્સ ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ એક્સ ઓફ માઇનસ ટી, રાઈટ. અને બીજું ફંક્શન લઈએ આપણે એચ ઓફ ટી, દેટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એચ ઓફ માઇનસ ટી, માઇનસ એચ ઓફ માઇનસ ટી, બરાબર. હવે એનું આપણે કન્વોલ્યુશન કરીએ તો શું આવશે, એક્સ ઓફ ટી, રાઈટ, કન્વોલ્યુશન વિથ એચ ઓફ ટી, દેટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એક્સ ઓફ માઇનસ ટી કન્વોલ્યુશન વિથ માઇનસ એચ ઓફ માઇનસ ટી, બરાબર. તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, તો દેટ ઇઝ ઇક્વલ ટુ એક્સ ઓફ માઇનસ ટી ઇન્ટુ એચ ઓફ માઇનસ ટી, બરાબર. સો એક્સ ઓફ ટી ઇન્ટુ એચ ઓફ ટી દેટ ઇઝ ઇક્વલ ટુ એક્સ ઓફ માઇનસ ટી ઇન્ટુ એચ ઓફ માઇનસ ટી, રાઈટ. એટલે બેઝિકલી આ તમે જોશો આ કયા ફોર્મમાં છે, ધીસ ઇઝ ઇન ધ ફોર્મ ઓફ એક્સ ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ એક્સ ઓફ માઇનસ ટી, આ ફોર્મમાં છે આ, રાઈટ. તો ધીસ ઇઝ એક્સ ઓફ ટી, એક્સ ઓફ માઇનસ ટી. તો આ ક્યારે હોય, જ્યારે સિગ્નલ કેવું હોય, આ કન્ડિશન કયા સિગ્નલ માટે છે, when the signal is even, when the signal is even, બરાબર. એનો મતલબ કે જો બે ઓડ સિગ્નલનું મેં કન્વોલ્યુશન કર્યું તો મને કેવું મળ્યું, સિગ્નલ ઇવન મળ્યું, બરાબર. આપણને એક્ઝામ ક્વેશ્ચનમાં શું આપ્યું છે, કન્વોલ્યુશન ઓફ ટુ ઓડ ઓર ટુ ઇવન ફંક્શન ઇઝ અ ઇવન ફંક્શન, બરાબર. આપણે બે ઓડ ફંક્શનનું કન્વોલ્યુશન કર્યું તો મને ઇવન મળ્યું. હવે આપણે બે ઇવન ફંક્શનનું કન્વોલ્યુશન કરીએ, રાઈટ. તો ઇવન ફંક્શન જે છે, રાઈટ, કન્વોલ્યુશન ઓફ ટુ ઇવન ફંક્શન્સ, રાઈટ. તો એક ફંક્શન છે એક્સ ઓફ ટી, રાઈટ. ઇવન ફંક્શન આપણે જોયું એ પ્રમાણે એક્સ ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ એક્સ ઓફ માઇનસ ટી અને એચ ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ એચ ઓફ માઇનસ ટી, રાઈટ. બંનેનું આપણે કન્વોલ્યુશન કરીએ તો એક્સ ઓફ ટી કન્વોલ્યુશન વિથ એચ ઓફ ટી દેટ ઇઝ નથિંગ બટ એક્સ ઓફ માઇનસ ટી કન્વોલ્યુશન વિથ એચ ઓફ માઇનસ ટી, બરાબર. તમે જોશો તો આ ફંક્શન છે એક્સ ઓફ ટી કન્વોલ્યુશન ઓફ એચ ઓફ ટી, અને આ ફંક્શન બંને કેવા છે, સેમ છે. સો ધીસ ઇઝ નથિંગ બટ ધ ઇવન સિગ્નલ, રાઈટ. ધીસ ઇઝ નથિંગ બટ ધ ઇવન, એટલે કન્વોલ્યુશન ઓફ ટુ ઇવન ફંક્શન કરીએ તો બી ઇવન આવે છે, કન્વોલ્યુશન ઓફ ટુ ઓડ ફંક્શન કરીએ છીએ તો બી ઇવન આવે છે, બરાબર. એટલે ક્વેશ્ચનની અંદર કન્વોલ્યુશન ઓફ ટુ ઓડ ઓર ટુ ઇવન ફંક્શન ઇઝ એન ઇવન ફંક્શન, એ ટ્રુ છે, રાઈટ. પહેલું જે સેન્ટન્સ છે, રાઈટ, એ પહેલું સેન્ટન્સ બી આપણે જોયું એ ટ્રુ છે, રાઈટ. એ કન્વોલ્યુશન ઓફ ઓડ એન્ડ ઇવન ફંક્શન ઇઝ ઓડ ફંક્શન, એ આપણે અહીંયા જોયું એ પ્રમાણે. અને કન્વોલ્યુશન ઓફ ટુ ઓડ or two even function is basically what, convolution of two odd or two even function is basically a even function. એ સ્ટેટમેન્ટ બી ટ્રુ છે. એટલે આ કેસની અંદર આપણે જોઈએ તો એનો જે આન્સર છે that answer is basically option D. that answer is basically option D, બરાબર છે. એટલે આ ક્વેશ્ચન જે છે એનો આન્સર આવશે ઓપ્શન ડી, બરાબર. કે કન્વોલ્યુશન છે બેઝિકલી કન્વોલ્યુશન આપણે એપ્લાય કરી અને એને આપણે ઇઝીલી ફાઇન્ડ કરી શકીએ. ઓકે, નાઉ we'll move towards the next question. Okay, if the energy of a signal x of n, right, energy છે કોઈક સિગ્નલની that is x of n is E, then the energy of signal x of n minus m, બરાબર. એટલે delayed pulse છે, રાઈટ. એક સિગ્નલ છે જેને આપણે ડિલે કર્યું છે, બરાબર. તો જે એનર્જી છે, રાઈટ, એનર્જી E is given by, એનર્જી E માટેનું ઇક્વેશન શું છે, બેઝિકલી આ સિગ્નલ x of n છે એટલે ડિસ્ક્રીટ સિગ્નલ છે, રાઈટ. તો ડિસ્ક્રીટ સિગ્નલ માટે એનર્જીનું ઇક્વેશન શું આવે, n વેરીઝ ફ્રોમ માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ ઇન્ફાઇનાઇટ, રાઈટ, x of n હોલ સ્ક્વેર, રાઈટ, x of n હોલ સ્ક્વેર, બરાબર. હવે x of n ની જગ્યા પર આપણું ફંક્શન શું છે, x of n minus 1, રાઈટ. તો આપણે અહીંયા જો મૂકીએ n વેરીઝ ફ્રોમ માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ ઇન્ફાઇનાઇટ, રાઈટ, x of m minus n એ આપણું ફંક્શન છે હોલ સ્ક્વેર, રાઈટ, x of n minus 1. હવે આપણે લેટ ટેક, બરાબર, આપણે જે છે આપણે m minus n ની જગ્યા પર ફોર એક્ઝામ્પલ મેં p મૂકું, બરાબર. તો જો n ની લિમિટ માઇનસ ઇન્ફાઇનાઇટ છે તો p ની લિમિટ બી શું આવશે, માઇનસ ઇન્ફાઇનાઇટ આવશે. કેમ? કારણ કે બેઝિકલી તમે જોશો તો m માઇનસ n છે, બરાબર. તો અહીંયા તમે મૂકશો લિમિટ, રાઈટ, n ની p જે છે, રાઈટ, p n ની માઇનસ ઇન્ફાઇનાઇટ અહીંયા જો આપણે લિમિટ મૂકીએ તો p ની લિમિટ શું આવશે, n માઇનસ ઇન્ફાઇનાઇટ. સો p ની લિમિટ પ્લસ ઇન્ફાઇનાઇટ આવશે, બરાબર. એટલે ઇન શોર્ટ લિમિટ તમારી કેવી રહેશે,
લિમિટ તમારી જે છે એ લિમિટ રહેશે અહીંયા પ્લસ ઇન્ફાઇનાઇટ, બરાબર. એન જો માઇનસ ઇન્ફાઇનાઇટ મૂકું મેં અહીંયા તો શું છે, એમ માઇનસ માઇનસ પ્લસ ઇન્ફાઇનાઇટ, સો ધીસ વિલ બીકમ પ્લસ ઇન્ફાઇનાઇટ, રાઈટ. અને જો એન ની વેલ્યુ મેં ઇન્ફાઇનાઇટ મૂકો તો પી મને શું મળશે, પી વિલ બી માઇનસ ઇન્ફાઇનાઇટ. ઇન શોર્ટ પી ની લિમિટ બી માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ ઇન્ફાઇનાઇટ જ રહેશે, એન ની લિમિટ માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ ઇન્ફાઇનાઇટ છે, બરાબર. તો આને જો આપણે લખીએ સો દેટ ઇઝ ઇક્વલ ટુ સમેશન પી વેરીઝ ફ્રોમ માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ ઇન્ફાઇનાઇટ. તમે ઇન્ફાઇનાઇટ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ લખો તો કે માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ ઇન્ફાઇનાઇટ લખો, બંને વસ્તુ સેમ છે. કઈ રીતે, તો કે 1 + 2 + 3 કરો કે 3 + 2 + 1 કરો, બધી વસ્તુ સેમ આવવાની, રાઈટ. તો આની અંદર આપણે વેલ્યુ મૂકીએ સો દેટ ઇઝ નથિંગ બટ x ઓફ m માઇનસ n ઇઝ નથિંગ બટ x ઓફ p, રાઈટ, હોલ સ્ક્વેર. ઓકે, તો બેઝિકલી તમે જોશો તો આ ઇક્વેશન જે છે, ધીસ ઇક્વેશન ઇઝ નથિંગ બટ ધ ઇક્વેશન ઓફ એનર્જી, બરાબર. આપણે ઇક્વેશન જે જોયું એનર્જીનું એ જ ઇક્વેશન છે, રાઈટ. એનર્જીનું ઇક્વેશન શું કહે છે કે જ્યારે કોઈ પણ સિગ્નલને આપણે જેની ઇન્સ્ટન્ટ n જે છે માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ ઇન્ફાઇનાઇટ વેરી થાય અને એ સિગ્નલને એક્સ ઓફ એનને જો આપણે સ્ક્વેર કરીએ તો આપણને એનર્જી આપશે. તો આ સિગ્નલ બી બેઝિકલી આપણે પીને માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ ઇન્ફાઇનાઇટ સમેશન કરીએ છીએ અને પછી આપણે શું કરીએ છીએ, એક્સ ઓફ પી હોલ સ્ક્વેર, જેમાં એક્સ ઓફ એન સ્ક્વેર છે, આમાં એક્સ ઓફ પી હોલ સ્ક્વેર છે. તો બેઝિકલી આપણને શું આપશે, એનર્જી જ આપશે, બરાબર છે. એટલે આ જે સિગ્નલ છે કે જેની અંદર આપણે ફાઇનલ સિગ્નલ અથવા ફાઇનલ જે ઇક્વેશન મળે છે એ બેઝિકલી આપણને શું આપશે, એનર્જી જ આપશે, બરાબર. એટલે ઇફ ધ સિગ્નલ if the energy of signal x of n is E, then the energy of x of n minus 1 where m is an integer is શું આવશે, E જ આવશે, રાઈટ. એટલે આ જે ક્વેશ્ચન છે એનો સાચો ઓપ્શન બી આવશે, ઓપ્શન E. બેઝિકલી આ શું છે, તો x of m આપણું સિગ્નલ છે અને x of m minus n એટલે ખાલી એને શું કર્યું છે, ટાઈમના રિસ્પેક્ટની અંદર ખાલી થોડું ડીલે કર્યું છે, બીજું કંઈ કર્યું નથી. ટાઈમના રિસ્પેક્ટમાં એ સિગ્નલને શું કર્યું છે, ખાલી થોડું ડીલે કર્યું છે, બરાબર છે. એટલે આપણને એવું છે કે આનું એકચ્યુઅલી એનર્જીમાં કોઈ ચેન્જ થશે નહીં, કારણ કે ખાલી ટાઈમ જ આપણે ચેન્જ કરીએ છીએ. સિગ્નલ તો એઝ ઇટ ઇઝ છે, ખાલી ટાઈમ રેફરન્સ બદલીએ છીએ એટલે એની એનર્જી કેવી રહેશે, એઝ ઇટ ઇઝ રહેશે. ઓકે, સો આનો જે ખરો ઓપ્શન છે દેટ ઇઝ ઓપ્શન એ. ઓકે, તો જે વિદ્યાર્થીઓ જીપીએસસી કેલેન્ડરમાં બહાર પડેલી 139 જે જગ્યા છે, જે આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ ક્લાસ 2, તો જે વિદ્યાર્થીઓ એ એક્ઝામની પ્રિપેરેશન કરતા હોય અથવા તો ટાર્ગેટ કરતા હોય કે જેનું નોટિફિકેશન જૂન મહિનામાં આવનાર છે, તો જે વિદ્યાર્થીઓ આ એક્ઝામ માટે પ્રિપેરેશન કરતા હોય તો અને એમાં પ્રિપેરેશન કરવા અને તૈયારી કરવા માંગતા હોય તો અમારી એપ્લિકેશન પર ધ યોદ્ધા બેચ અવેલેબલ છે. તો જે વિદ્યાર્થીઓ ઇન્ટરેસ્ટેડ હોય તે વિદ્યાર્થીઓ આની અંદર એનરોલ કરાવી શકે છે. અમારા જે યોદ્ધા બેચ છે એમાં વેલ ક્વોલિફાઈડ અને વેલ એક્સપિરિયન્સ્ડ ફેકલ્ટી મેમ્બર્સ છે અને આ કોર્સ આપ માત્ર 4,999 અંદર એનરોલ કરાવી શકો છો. તો અમારી એપ્લિકેશન પરથી આ તમે ડાઉનલોડ કરી શકો છો, ઇન્સ્ટોલ કરી અને તમે આની અંદર એનરોલ થઈ શકો છો. ઓકે, એપ્લિકેશનની જે લિંક છે એ ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. ઓકે, તો આપણે આગળના જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. તો ધ પાવર ઓફ ધ સિગ્નલ -1/n u of n ઇઝ, બરાબર, કે આ જે સિગ્નલ જે છે, રાઈટ, એ બેઝિકલી શું આપ્યું છે, પાવર જે છે આ સિગ્નલ આપણે શું ફાઇન્ડ કરવાનો છે, પાવર ફાઇન્ડ કરવાનો છે. ઓકે, તો શું આવશે પાવર સિગ્નલનો, તો બેઝિકલી પાવર જે છે, ધ પાવર ઇઝ ગિવન બાય, રાઈટ, ધ પાવર ઇઝ લેટ્સ સે x of n, right, x of n is equal to, right, x of n is equal to -1/n into u of n, right. This is the signal, right. u of n છે એટલે શું છે, -1/n અવેલેબલ છે when n is greater than or equal to 0, બરાબર. બેઝિકલી યુનિટ સ્ટેપ સિગ્નલ છે u of n એટલે, રાઈટ. ડિસ્ક્રીટ સિગ્નલ જો હોય તો એ u of n જે છે એ u of n કઈ રીતે આવશે, તો u of n બેઝિકલી આપણને જે u of n મળશે દેટ વિલ બી લાઈક ધીસ. ડિસ્ક્રીટ સિગ્નલ છે એટલે, રાઈટ, બેઝિકલી એની વેલ્યુ કેટલી આવશે, એની વેલ્યુ 1 આવશે. ધીસ ઇઝ u of n,
રાઈટ. સો વેન n વેરીઝ ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 એ ટાઈમે આપણને આ વેલ્યુ મળશે, રાઈટ, -1/n. ઓકે, સો આપણે બેઝિકલી શું ફાઇન્ડ કરવાનું છે? પાવર. ઓકે, તો પાવરનું જે ઇક્વેશન છે p ઇઝ ઇક્વલ ટુ પાવર ઇઝ ઇક્વલ ટુ લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ, રાઈટ, લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ 1/2n + 1, right, summation varies from n varies from -n to n, right, -n to n into x of n whole square, right, into x of n whole square, right. આપણે એની વેલ્યુ મૂકીએ so that is equal to limit n tends to infinite, okay, 1/2n + 1, okay, summation varies from, બેઝિકલી આપણું જે સિગ્નલ છે એ શું છે? u of n છે. u of n છે એટલે શું થશે? અલ્ટિમેટલી એની લિમિટ બદલાઈ જશે. શું આવશે હવે એની બદલાઈ ને? લિમિટ n વેરીઝ ફ્રોમ 0 ટુ ઇન્ફાઇનાઇટ, કારણ કે u of n સિગ્નલની વેલ્યુ 1 છે. વેન n વેરીઝ ફ્રોમ n જે છે એની વેલ્યુ 0 અથવા 0 કરતાં મોટી હશે ત્યારે જ. એટલે આ જે સિગ્નલ છે એ આપણને મળશે 0 ટુ ઇન્ફાઇનાઇટ ટાઈમમાં જ મળશે, રાઈટ. અને બેઝિકલી સિગ્નલ શું છે? -1/n, રાઈટ, -1/n, અને એ આખાનો શું મળશે આપણને? એ આખાનો મળશે આપણને સ્ક્વેર. સો -1/n હોલ સ્ક્વેર, રાઈટ. હવે n ની વેલ્યુ 0 ટુ ઇન્ફાઇનાઇટ વેરી થાય છે એટલે -1/1 કરો, -1/2 કરો, -1/3 કરો, બરાબર છે. દરેકની વેલ્યુ શું આવશે? ને એનો સ્ક્વેર છે એટલે દરેક સ્ક્વેર છે એટલે એની વેલ્યુ શું આવશે? +1 જ આવશે, રાઈટ. -1/n તમે કરો, -1/n, રાઈટ. એટલે -1 ની જગ્યાએ n ની જગ્યા પર તમે 0 મૂકો, એનીથિંગ રેસ ટુ 0 ઇઝ 1, બરાબર. પછી -1/1 કરો તો -1 આવશે, પણ પાછો એનો શું છે? એનો બી સ્ક્વેર છે એટલે 1 આવશે. પછી -1/2 કરો તો 1 આવશે, એનો સ્ક્વેર પાછો શું મળશે આપણને? 1 જ મળશે. -1 ક્યુબ કરો તો આપણને એનો આન્સર મળશે -1, પાછો એનો સ્ક્વેર થશે એટલે 1 થશે. એટલે ઇન શોર્ટ આ સમેશન જે છે એ સમેશનનું રિઝલ્ટ આપણને શું મળશે? એ સમેશનનું રિઝલ્ટ આપણને મળશે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ, રાઈટ, લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ 1/2n + 1, રાઈટ, 1/2n + 1, ઓકે, સમેશન n વેરીઝ ફ્રોમ 0 ટુ ઇન્ફાઇનાઇટ, રાઈટ. અને આ આપણને શું મળશે? સમ વેરીઝ ફ્રોમ 0 ટુ ઇન્ફાઇનાઇટ 1, ઓકે, સોરી, સમ વેરીઝ ફ્રોમ 0 n ટેન્સ ફ્રોમ -n ટુ n. તો અહીંયા જે લિમિટ છે ને દેટ ઇઝ ફ્રોમ 0 ટુ n આવશે, બરાબર. n એટલે બેઝિકલી આપણું જે સિગ્નલ છે એ સિગ્નલની અપર લિમિટ, બરાબર. એટલે અહીંયા ઇન્ફાઇનાઇટ નહીં આવશે, પણ શું આવશે? આ ઇક્વેશનમાં બી આપણે લખ્યું છે -n ટુ n, અને -n ટુ n માંથી પછી આપણે 0 ટુ n એટલા માટે લખીએ છીએ કારણ કે બેઝિકલી આ x of n સિગ્નલ છે, 0 થી સ્ટાર્ટ થાય છે, બરાબર. એટલે આની લિમિટ આવશે n 0 ટુ n, બરાબર, અને એનું સમેશન કરીએ છીએ. એટલે ઇન શોર્ટ 0 ટુ n એટલે શું થાય? માની લો મેં આ રીતે લખું, n વેરીઝ ફ્રોમ 0 ટુ 4, રાઈટ, અને 1, તો એનો મતલબ શું થાય? આને મેં આ રીતે લખી શકું, રાઈટ. n ઇઝ ઇક્વલ ટુ 0 હશે ત્યારે આ 1, n ઇઝ ઇક્વલ ટુ 1 હશે ત્યારે આ 1, n ઇઝ ઇક્વલ ટુ 2 હશે, 3 હશે અને 4 હશે. એટલે મેં કેટલી વાર આને એડ કર્યો? 5 વાર એડ કર્યો. કેમ કે આની લિમિટ 0 ટુ 4 છે એટલે 0 બી એની અંદર ગણાય છે, બરાબર. એની અંદર શું થાય છે? 0 બી ગણાય છે. તો આ જે છે એને મેં આ રીતે લખી શકું, દેટ ઇઝ ઇક્વલ ટુ લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ, રાઈટ, 1/2n - 1, 1/2n + 1, અને જે આ જે લિમિટ છે અથવા તો સમેશન છે n 0 ટુ ઇન્ફાઇનાઇટ દેટ ઇઝ ઇક્વલ ટુ 1. તો આને મેં આ રીતે લખી શકું. બેઝિકલી એકને મેં કેટલી વાર એડ કર્યા? 5 વાર એડ કર્યા. તો 5 ઇઝ નથિંગ બટ ધીસ ઇઝ n. આ 4 + 1 5 આવે એટલે જે અપર લિમિટ છે, રાઈટ, એ અપર લિમિટના ફોર્મમાં મેં આ રીતે લખી શકું, દેટ ઇઝ ઇક્વલ ટુ n + 1, રાઈટ. ઇન્ટિગ્રેશન સમેશન વેરીઝ ફ્રોમ 0 ટુ N 1. તો એ બેઝિકલી n + 1 વાર એડ થશે, બરાબર. તો એની અંદરથી જો આપણે n + 1 વાર એડ થાય છે એટલે લિમિટ બેઝિકલી આપણે મૂકવાના છે, રાઈટ. સો લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ, ઓકે. આપણે પહેલું જે ઉપર સમેશનમાંથી એડિશનમાંથી n કોમન લઈએ તો શું મળશે આપણને? 1 + 1/n, અને ડિનોમિનેટરમાંથી બી જો આપણે n કોમન કાઢીએ તો શું મળશે મને? 2 + 1/n, બરાબર. તો આ n કેન્સલ થશે, અને જો આપણે લિમિટ મૂકીએ તો શું મળશે મને?
So 1 plus 1 divided by infinite divided by 2 plus 1 divided by infinite. Now anything divided by infinite is 0. So that is equal to 1 plus 0 divided by 2 plus 0. So that is nothing but 1 divided by 2. બરાબર? So 1 divided by 2 is nothing but 0.5. બરાબર? એટલે જે સિગ્નલ જે છે આપણને આપેલ સિગ્નલ એનો પાવર આપણને કેટલો મળશે? પાવર મળશે 0.5. બરાબર? એટલે આ ક્વેશ્ચન જે છે એ ક્વેશ્ચનની અંદર તમે જોઈ શકો છો કે આનો જે ઓપ્શન છે ઓપ્શન બી દેટ ઇઝ ધ રાઈટ આન્સર, કે એનો જે પાવર છે એ પાવર આપણને કેટલો મળશે? પાવર આપણને મળશે 0.5. બરાબર? તો આ રીતે આપણે એ સિગ્નલ છે એ સિગ્નલનો પાવર ફાઇન્ડ કરી શકીએ છીએ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ કે the next question is the Laplace transform of y of t is given as y of s, right? That is equal to 10 divided by 2s plus 3 divided by s into s square plus 2s plus 5. બરાબર? બેઝિકલી આ ક્વેશ્ચન બી જે છે એ તમે જોશો તો ફાઇનલ વેલ્યુ થિયરમનો છે. પહેલા આપણે આગળ જે ક્વેશ્ચન જોઈ લો that is related to the initial value theorem. આ જે ક્વેશ્ચન છે that is related to the final value theorem. ઓકે, તો ફાઇનલ વેલ્યુ થિયરમ આપણને શું કહે છે? ફાઇનલ વેલ્યુ થિયરમ એવું કહે છે કે લિમિટ t tends to infinite x of t, right, that is nothing but x of infinite, okay, that is equal to limit s tends to right, final value છે એટલે s tends to 0, right, limit s tends to t tends to infinite and s tends to 0 s into x of s, right. તો આપણને y of s આપ્યું છે એટલે આની જગ્યાએ આપણે y of s બી લખી શકીએ કે લિમિટ t ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ y of s, રાઈટ. જો y of s ના ફોર્મમાં આપણે લખવું હોય તો આ ઇક્વેશન આપણને બેઝિકલી y of s આપ્યું છે તો તમારે એ ફોર્મમાં લખવું હશે તો એ બી આપણે લખી શકીએ, રાઈટ. સો દેટ ઇઝ ઇક્વલ ટુ લિમિટ t ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ, ફાઇનલ વેલ્યુ છે એટલે, રાઈટ, y of t ઇઝ ઇક્વલ ટુ y of infinite ઇઝ ઇક્વલ ટુ s ટેન્ડ્સ ટુ 0 s into y of s, s into y of s. બરાબર? y of s ઓલરેડી આપણને આપ્યું છે તો ઓલરેડી આપણે એ જ વેલ્યુ બેઠી આની અંદર મૂકીએ તો s ટેન્ડ્સ ટુ 0, રાઈટ, s into y of s. y of s ની વેલ્યુ આપણને આપી છે 10 divided by 2s plus 3, ઓકે, divided by s into s square plus 2s plus 5. બરાબર છે? તો આ જે છે s કેન્સલ થઈ જશે. બરાબર? s ની વેલ્યુ જો આની અંદર આપણે મૂકશું તો આપણને શું મળશે? તો આપણે જોઈએ તો દેટ ઇઝ ઇક્વલ ટુ s ની જગ્યા ઉપર 0 મૂકીએ, રાઈટ. સો 10 એટ 2 ઇન્ટુ s એટલે 2 ઇન્ટુ 0 0 પ્લસ 3 ડિવાઇડેડ બાય s સ્ક્વેર એટલે એ 0 થશે પ્લસ 2s બી 0 થશે પ્લસ 5, રાઈટ. સો બેઝિકલી 10 10 તાલી 30 ભાગ્યા 5 એટલે આપણને આન્સર મળશે એનો 6, રાઈટ. સો ધીસ ઇઝ ધ ફાઇનલ વેલ્યુ, રાઈટ, final value of y of t, that is nothing but y of infinite. બરાબર? એનો ઓપ્શન આવશે એટલે કે આન્સર આવશે 6, રાઈટ. એટલે આ તમે જોશો તો ઓપ્શનની અંદર એનો ખરો ઓપ્શન છે ઓપ્શન સી અને આન્સર આવશે એનો 6. બરાબર? એટલે આપણે આગળ ડિસ્કસ કરેલું એ પ્રમાણે ઇનિશિયલ વેલ્યુ અને ફાઇનલ વેલ્યુ, ઇનિશિયલ વેલ્યુ થિયરમ અને ફાઇનલ વેલ્યુ થિયરમના ઘણા બધા ક્વેશ્ચન તમને આ રીતે એક્ઝામની અંદર પૂછાય છે. બરાબર છે? તો આપણે આ ક્વેશ્ચન જે છે આ રીતે ઇઝીલી સોલ્વ કરી શકીએ. ખાલી ઇનિશિયલ વેલ્યુ થિયરમ અને ફાઇનલ વેલ્યુ થિયરમ એના આપણને જેને કહેવાય ને કે આન્સર એટલે કે એના ઇક્વેશન્સ છે એ ઇક્વેશન્સ ખાલી આપણને આવડવા જોઈએ. બાકી આપણે બહુ ઇઝીલી આ જે છે પર્ટિક્યુલર ક્વેશ્ચન રિલેટેડ ટુ ઇનિશિયલ વેલ્યુ એન્ડ ફાઇનલ વેલ્યુ થિયરમ આપણે બહુ ઇઝીલી એને સોલ્વ કરી શકીએ. બરાબર છે? હવે આ ક્વેશ્ચન છે દેટ ઇઝ રિલેટેડ ટુ ધી 8051 માઇક્રો કંટ્રોલર. This question is related to the 8051 microcontroller. Okay, શું કહે છે? ઇન્સ્ટ્રક્શન આપણને ખબર હોવી જોઈએ. જો તમારે 8051 માઇક્રોકન્ટ્રોલર રિલેટેડ ક્વેશ્ચન આપણે સોલ્વ કરવા હોય તો આપણને ઇન્સ્ટ્રક્શન ખબર હોવી જોઈએ. આમાં જે પહેલી ઇન્સ્ટ્રક્શન છે દેટ ઇઝ મૂવ એ, રાઈટ, મૂવ એ. ઇન્સ્ટ્રક્શન શું છે? મૂવ એ કોમા, રાઈટ, હેશ 0C2H. બરાબર? H સ્ટેન્ડ્સ ફોર હેક્સાડેસિમલ નંબર. એટલે આ બેઝિકલી શું કરશે? એક્યુમ્યુલેટર જે છે, રાઈટ, એક્યુમ્યુલેટર એ 8 બીટનું રજિસ્ટર છે માઇક્રો કંટ્રોલર 8051 ની અંદર. 8 બીટનું રજિસ્ટર એટલે શું? સિમ્પલી 8 બીટનું આ રીતે એક મેમરી છે બેઝિકલી એક્યુમ્યુલેટર એટલે કે જેની અંદર આપણે
8 બીટના ડેટા સ્ટોર કરી શકીએ, બરાબર. અને આ જે છે એમાં આપણે શું મૂવ કરીએ છીએ એક્યુમ્યુલેટરની અંદર, તો એક્યુમ્યુલેટરમાં મૂવ કરીએ છીએ C2. નાઉ C એટલે કે બેઝિકલી હેક્સાડેસિમલ નંબર છે 0 to 9, રાઈટ. અને પછી હેક્સાડેસિમલ નંબરમાં આવે A, B, C, D, E અને F, બરાબર. તો 10 જે છે, રાઈટ, 0 થી 9 તો આપણો ડેસિમલ નંબર જ છે. પછી હેક્સાડેસિમલની અંદર આપણે ડેસિમલનો 10 એટલે હેક્સાડેસિમલમાં A, ડેસિમલનો 11 એ હેક્સાડેસિમલમાં B, ડેસિમલમાં 12 એટલે હેક્સાડેસિમલમાં C, ડેસિમલની અંદર 13 એટલે હેક્સાડેસિમલમાં D, રાઈટ, ડેસિમલમાં 14 એટલે હેક્સાડેસિમલમાં E અને ડેસિમલમાં 15 એટલે હેક્સાડેસિમલમાં F, બરાબર છે. તો બેઝિકલી શું મૂવ કરીએ છીએ આપણે C2, તો C એટલે તમે જોશો 12, રાઈટ. હવે 12 એટલે તમારે લખવું હોય તો 12 ને આપણે આ રીતે લખી શકશું, બરાબર, હેક્સાડેસિમલની અંદર. બેઝિકલી એ બાઇનરી ફોર્મમાં જ લખાશે અને બાઇનરી ફોર્મમાં જે નંબર આપણે લખીએ છીએ એનું વેટેજ આ રીતે હોય, બરાબર. તો જે આ બાજુની જેને કહેવાય ને કે LSB સાઈડ અથવા તો જમણી બાજુની જે સંખ્યા છે 2:0 is 1, 2:1 is 2, 2:2 is 4, 2:4 is 8, બરાબર. હેક્સાડેસિમલમાં આ 4 ડિજિટ આપણે જનરલી બાઇનરીમાં રિપ્રેઝન્ટ કરીએ છીએ, રાઈટ. તો આમાં શું મૂવ કરે છે C2, તો C એટલે કેટલા 12, તો 8 ને 4 12 થશે તો 1100, એટલે અહીંયા આવશે 1100 અને C2 2 એટલે સિમ્પલ 2 ઇઝ નથિંગ બટ વોટ 0010, બરાબર. 2 જ્યારે 1 થશે ત્યારે, સો 0010. તો આ નંબર છે C2, બરાબર. શું નંબર છે? C એટલે આપણે જોયું પ્રમાણે 12, રાઈટ. સો 1100 અને 2 એટલે શું આવશે 0010, ઓકે. પછી શું કહે છે આપણે એડ A હેશ, રાઈટ. બીજી ઇન્સ્ટ્રક્શન શું છે? એડ A હેશ 3DH, રાઈટ. એટલે અગેન 3 આપણે જો લખીએ, રાઈટ, એટલે આ નંબરને જો આપણે અહીંયા લખીએ, બેઝિકલી એડ એટલે શું કરીએ છીએ આપણે એને એડિશન કરીએ છીએ, રાઈટ. એડિશન કરીએ છીએ. કોની સાથે એડિશન કરીએ છીએ? એક્યુમ્યુલેટરની સાથે. એક્યુમ્યુલેટરમાં કયા ડેટા છે? ઓલરેડી આપણે આ મૂવ કર્યા તે. કોને એડ કરીએ છીએ? 3D નંબરને, બરાબર. તો 3D જો મારે લખવું હોય તો 3 કઈ રીતે લખાશે? 0011, બરાબર. અહીંયા તમે જોશો 0011. અને D કઈ રીતે લખાશે? તો D ઇઝ બેઝિકલી 13, રાઈટ. સો 13 એટલે શું? 8 + 4 12 ને 1 13 એટલે 1101, રાઈટ. આ આવશે મારો નંબર કયો? 3D, રાઈટ. સો ધીસ નંબર ઇઝ બેઝિકલી આ જે નંબર છે એ બેઝિકલી કયો છે? C2 છે. અને આ જે નંબર છે એ બેઝિકલી શું છે? 3D છે, બરાબર. અને એ ઇન્સ્ટ્રક્શન શું કરશે? એડ A એટલે કે એક્યુમ્યુલેટરની અંદર C2 છે અને આપણે એને એડ કરીએ છીએ કોની સાથે? 3D ની સાથે. આ 3D સાથે જો એડ કરીએ તો શું થાય? 0 + 1 1, 1 + 0 1, 0 + 1 1, 1 + 0 0 + 1 1, રાઈટ. 0 + 1 1, 0 + 1 1, 1 + 0 1, 1 + 0 1, બરાબર. એટલે આ જે રિઝલ્ટ આપણને મળ્યું તે હું બેઝિકલી 15 છે. જો તમે 8 + 4 12 ને 2 14 ને 1 15, રાઈટ, એટલે 15 છે. એટલે બેઝિકલી હેક્સાડેસિમલમાં શું છે? આ નંબર શું છે? FF છે. હવે ક્વેશ્ચન શું છે કે જો આ કોડ આપણે માઇક્રો કંટ્રોલરમાં એક્ઝિક્યુટ કરીએ તો ધ વેલ્યુ ઓફ કેરી એન્ડ ઓક્ઝિલરી ફ્લેગ બીટ ઇઝ, એટલે કે કેરી અને ઓક્ઝિલરી કેરીની જે ફ્લેગ છે એની વેલ્યુ શું થશે? હવે ઓક્ઝિલરી કેરી એટલે શું? જ્યારે આ બીટ નંબર 3 છે, રાઈટ. ધીસ ઇઝ બીટ નંબર, લેટ્સ સે આપણે લખીએ બીટ નંબર 0, બીટ નંબર 1, બીટ નંબર 2, ધીસ ઇઝ બીટ નંબર 3, ધીસ ઇઝ બીટ નંબર 4 એન્ડ ધીસ ઇઝ બીટ નંબર 7. તો જ્યારે કેરી 0 થી એટલે કે બીટ 3 થી બીટ B4 જનરેટ થતી હોય, બીટ 3 થી B4 કેરી એટલે વધી, બરાબર. સપોઝ કોઈક નંબર મારો આવો હતે 1 1 1 1 1 1 0 0, રાઈટ, અને 0 0 1 1, રાઈટ, અને 1 0 1 1 આવો કંઈક નંબર છે, બરાબર. હવે આ કેસમાં મેં આને એડ કરતો શું થશે? 0 + 1 1, 0 + 1 1 + 0 1, 1 + 1 0, કેરી 1. તમે જોશો કેરી અહીંથી અહીંયા જનરેટ થાય તો એને શું કહેવાય? ઓક્ઝિલરી કેરી કહેવાય. તો ઓક્ઝિલરી કેરી એ આ કેસમાં 1 છે, પણ આ કેસમાં અહીંયાથી અહીંયા કોઈ કેરી જતી નથી, એટલે ઓક્ઝિલરી કેરી ઓક્ઝિલરી કેરી એ શું આવશે? 0 આવશે. અને બીજું શું છે? કેરી ફ્લેગ. કેરી એટલે શું? આને જો આપણે આગળ એડ કરીએ તો 1 + 1 0, કેરી 1, 0 + 1 1, 1 + 1 0, કેરી 1, 0 + 1 1, રાઈટ, 1 + 1 0, કેરી 1, 0 + 0 0, 1 + 1 0, કેરી 1, 0 + 1 1. તો આ શું થાય કે 8 બીટ સિવાયની આના બહાર એક
જનરેટ થઈ તો એને શું કહેવાય? એને કેરી ફ્લેગ કહેવાય. તો આ કેસની અંદર તમે જોશો તો આના બહાર બી કોઈ કેરી જનરેટ થતી નથી, રાઈટ? એટલે કેરી ફ્લેગ બી આ કેસની અંદર શું આવશે? 0 આવશે, રાઈટ? એટલે કેરી ફ્લેગ અને ઓક્ઝિલરી કેરી ફ્લેગ બંને ફ્લેગ કેવા આવશે? 0 આવશે. એટલે આ જે પર્ટિક્યુલર ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનનો સાચો ઓપ્શન છે દેટ ઇઝ ઓપ્શન એ, રાઈટ? કેરી એઝ વેલ એઝ ઓક્ઝિલરી કેરી બંને ફ્લેગ કેવા આવશે? બંને ફ્લેગ આવશે આપણા 0, રાઈટ? બેઝિકલી એને ફ્લેગ કહેવાય, ફ્લેગ રજિસ્ટર. ઓક્ઝિલરી કેરી એક્સેટ્રા આર ધ ફ્લેગ રજિસ્ટર્સ. ઓકે, એટલે આ ક્વેશ્ચન છે એ માઇક્રો કંટ્રોલર રિલેટેડ છે. ઓકે, આ બીજો ક્વેશ્ચન છે માઇક્રો કંટ્રોલર રિલેટેડ. માઇક્રો કંટ્રોલર રિલેટેડ જે ક્વેશ્ચન છે એ બેઝિકલી તમે જોશો ને તો ઇન્ટ્રોડક્શન લેવલના ક્વેશ્ચન છે બધા. આ ભલે તમને પ્રોગ્રામિંગનો ક્વેશ્ચન હતો પહેલો, પણ પ્રોગ્રામિંગમાં બી જે ઇન્સ્ટ્રક્શન છે એ ઇન્સ્ટ્રક્શન તમે થોડી ઉપરથી બી તમને જો આવડતી હોય, રાઈટ, તો તમે બહુ ઇઝીલી આ ક્વેશ્ચનનો આન્સર આપી શકો. બરાબર છે? તો માઇક્રો કંટ્રોલર જે છે નોર્મલી હેઝ વિચ ઓફ ધ ફોલોઈંગ ડિવાઇસીસ ઓન ચિપ. બરાબર? માઇક્રો કંટ્રોલરની જે છે એના ઓન ચિપ ડિવાઇસીસ કયા કયા છે? તો માઇક્રો કંટ્રોલર અને માઇક્રો પ્રોસેસરનો મેઇન ડિફરન્સ એ જ છે કે માઇક્રો પ્રોસેસર છે, રાઈટ, એની અંદર સીપીયુ જે છે એ ચીપ ઉપર સીપીયુ છે, રાઈટ? ચીપ ઉપર સીપીયુ છે અને બાકીની જે મેમરી છે, ફોર એક્ઝામ્પલ રોમ, રાઈટ, પછી રેમ એટલે કે મેમરી, રાઈટ, પછી ઇનપુટ આઉટપુટ, રાઈટ, ત્યાર પછી તમે ટાઈમર્સ, આ બધું આપણે શું કરવું પડે છે? એને બહારથી આ રીતે ઇન્ટરફેસ કરવું પડશે. આ બધી વસ્તુ, રાઈટ, આ બધી વસ્તુ આપણે શું કરવું પડશે? બહારથી ઇન્ટરફેસ કરવી પડે માઇક્રો પ્રોસેસરમાં. જ્યારે માઇક્રો કંટ્રોલરની અંદર શું આવે? તો કે માઇક્રો કંટ્રોલરની અંદર એક આખી જે ચીપ આવશે, રાઈટ, એ ચીપ આપણી જે છે ધીસ ઇઝ ચીપ. તો એ ચીપની અંદર જ સીપીયુ બી આવશે, સીપીયુ, રાઈટ, એ ચીપની અંદર જ રોમ બી આવશે, એ ચીપની અંદર જ રેમ પણ આવશે, રાઈટ, એ ચીપની અંદર જ ઇનપુટ આઉટપુટ પોર્ટ્સ પણ આવશે, એ ચીપની અંદર જ ટાઈમર બી આવશે. બધું એ ચીપની અંદર જ હશે. બરાબર? આ મેઇન ડિફરન્સ છે માઇક્રો પ્રોસેસર અને માઇક્રો કંટ્રોલર વચ્ચે. તો ક્વેશ્ચન શું કહે છે? અ માઇક્રો કંટ્રોલર નોર્મલી હેઝ વિચ ઓફ ધ ફોલોઈંગ ડિવાઇસીસ ઓન ચિપ. એટલે ઓન ચિપ ઉપર કયા કયા ડિવાઇસીસ છે? તો રેમ બી છે, તમે જોશો રોમ બી છે, ઇનપુટ આઉટપુટ બી છે અને છેલ્લો ઓપ્શન છે ઓલ ઓફ એબો. બરાબર? તો આપણે ઇઝીલી કહી શકીએ કે આ ક્વેશ્ચનનો આન્સર આપણને શું મળશે? ધ આન્સર ફોર ધીસ ક્વેશ્ચન ઇઝ ઓપ્શન ડી, ઓલ ઓફ ધી એબો. બરાબર? જેટલી બી વસ્તુ છે એ દરેક વસ્તુ આ પર્ટિક્યુલર જે છે, રાઈટ, માઇક્રો કંટ્રોલરની એની અંદર ઓન ચિપ આવશે. બરાબર છે? એટલે આનો ઓપ્શન આવશે ઓપ્શન ડી. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ઓલ્સો રિલેટેડ ટુ ધી માઇક્રો કંટ્રોલર. શું કહે છે? બે સ્ટેટમેન્ટ આપ્યા છે, રાઈટ? એમાં શું કહે છે? પહેલું કે ધ assembly language is a high level language. assembly language is a high level language. બરાબર? તો એકચ્યુઅલી લેંગ્વેજ બે ટાઈપની આવે, હાયર લેવલ લેંગ્વેજ અને લોઅર લેવલ લેંગ્વેજ. બરાબર? હવે અસેમ્બલી લેંગ્વેજ એટલે એ લેંગ્વેજ એવી છે કે જે માઇક્રો કંટ્રોલર જે પર્ટિક્યુલર છે એ માઇક્રો કંટ્રોલર ઉપર ડિપેન્ડન્ટ હોય. બરાબર? એટલે બેઝિકલી ઇટ ઇઝ અ લો લેવલ લેંગ્વેજ. બરાબર? એટલે બે ટાઈપની લેંગ્વેજ આવે. એક તો લો લેવલ લેંગ્વેજ અને બીજી છે હાઈ લેવલ લેંગ્વેજ. બરાબર? હાઈ લેવલ લેંગ્વેજ. તો જે લો લેવલ લેંગ્વેજ છે દેટ ઇઝ અસેમ્બલી લેંગ્વેજ. બરાબર? જે આપણે અત્યારે જે જોયું ને, જેની અંદર મૂવ, એડ, બરાબર, સબસ્ટ્રેક્ટ વિથ બોરો, રાઈટ, આ ટાઈપની જે ઇન્સ્ટ્રક્શન આવે એને શું કહેવાય? અસેમ્બલી લેંગ્વેજ. તો દેટ ઇઝ અ લો લેવલ લેંગ્વેજ. બરાબર છે? દેટ ઇઝ અ લો લેવલ લેંગ્વેજ. ઓકે, અને હાઈ લેવલ લેંગ્વેજ એટલે કે સી પ્લસ પ્લસ આ બધી શું છે? હાયર લેવલ લેંગ્વેજ છે. તો ઓપ્શન સ્ટેટમેન્ટ 1 શું કહે છે? અસેમ્બલી લેંગ્વેજ ઇઝ અ લો લેવલ લેંગ્વેજ. બરાબર? એટલે સ્ટેટમેન્ટ 1 જે છે, સ્ટેટમેન્ટ 1 ઇઝ ફોલ્સ. સ્ટેટમેન્ટ 1 ઇઝ ફોલ્સ. પહેલું સ્ટેટમેન્ટ ફોલ છે, ખોટું છે, રાઈટ? અસેમ્બલી લેંગ્વેજ ઇઝ નોટ અ હાઈ લેવલ લેંગ્વેજ, ઇટ ઇઝ અ લો લેવલ લેંગ્વેજ. બીજું સ્ટેટમેન્ટ શું કહે છે? અસેમ્બલર ડિરેક્ટિવ્સ આર નોટ યુઝ બાય ધ સીપીયુ ઇટસેલ્ફ, they are simply a guide to the assembler. બરાબર? અસેમ્બલી ડિરેક્ટિવ્સ. હવે અસેમ્બલી ડિરેક્ટિવ એટલે શું? તો અસેમ્બલી ડિરેક્ટિવ્સ જે છે એ અસેમ્બલી ડિરેક્ટિવ્સની અંદર આપણે જોઈએ તો અસેમ્બલી ડિરેક્ટિવ્સ કઈ કઈ છે 8051 ની અંદર, રાઈટ? અસેમ્બલી ડિરેક્ટિવ્સ, અસેમ્બલી
ડિરેક્ટિવ્સ, બરાબર. તો જેને કહીએ ને આપણે છે એક તો લેટ્સ સે ઇક્યુ, ઇક્યુયુ, ઇક્વેટ, બરાબર છે. ત્યાર પછી ડીફી, ડિફાઇન્ડ બાય ઇટ, આ બધી અસેમ્બલી ડિરેક્ટિવ્સ છે, બરાબર. અને આ જે અસેમ્બલી ડિરેક્ટિવ છે આર નોટ યુઝડ બાય ધ સીપીયુ ઇટસેલ્ફ. સીપીયુ એટલે કે કંટ્રોલર દ્વારા, કંટ્રોલરની અંદર જે ચિપ છે એના દ્વારા એ યુઝ કરવામાં આવતું નથી, અથવા તો એના પ્રોગ્રામિંગમાં એને ખબર નહીં પડશે કે ઇક્યુ શું છે, ડીબી શું છે. દે આર સિમ્પલી અ ગાઈડ ટુ ધ અસેમ્બલર, રાઈટ. અસેમ્બલર એટલે શું કે જે પ્રોગ્રામ આપણે લખીએ છીએ, બરાબર, અને એ પ્રોગ્રામને પછી આપણે ચેક કરીએ, અને ચેક કરીને પછી આપણે એને હેક્સાડેસિમલ કોડમાં એટલે કે મશીન લેંગ્વેજની અંદર આપણે એને કન્વર્ટ કરીએ, અને મશીન લેંગ્વેજમાં કન્વર્ટ કર્યા પછી એ કોડને આપણે શું કરીએ છીએ, માઇક્રો કંટ્રોલરની અંદર ડાઉનલોડ કરીએ છીએ. તો એ બધું કામ જે છે એ કામ કોનું છે, અસેમ્બલરનું છે. તો એ અસેમ્બલર જે છે એ અસેમ્બલર માટે આ જે છે ઇક્યુ અને ડીબી, બરાબર, એ અસેમ્બલરને ગાઈડ કરશે, બરાબર. એટલે અસેમ્બલરને એનાથી ખબર પડશે કે ઇક્યુ શું છે, ડીબી શું છે, બરાબર છે. તો જે અસેમ્બલી ડિરેક્ટિવ્સ છે એ જનરલી સીપીયુ છે એના પર કોઈ પ્રોસેસ કરતું નથી, અથવા તો સીપીયુ સાથે એને કંઈ લાગે વળગતું નથી. બેઝિકલી અસેમ્બલી ડિરેક્ટિવ્સ છે એ અસેમ્બલી ડિરેક્ટિવ્સ જે છે ઇટ ઇઝ અ ગાઈડ ટુ ધ અસેમ્બલર, બરાબર. એટલે આ કેસની અંદર સ્ટેટમેન્ટ 1 છે એ ફોલ્સ છે, અને સ્ટેટમેન્ટ 2 જે છે, સ્ટેટમેન્ટ 2 છે, રાઈટ, એ શું છે, ટ્રુ છે, રાઈટ. એટલે આ કેસની અંદર તમે જોશો આપણને જે ઓપ્શન આપ્યા છે એ ઓપ્શનમાંથી આપણે જોઈએ તો પહેલું ઓપ્શન છે સ્ટેટમેન્ટ 1 ઇઝ ટ્રુ બટ સ્ટેટમેન્ટ 2 ઇઝ ફોલ્સ, બરાબર, એ નહીં આવે. બોથ સ્ટેટમેન્ટ્સ આર ફોલ્સ, એ બી નહીં આવશે. સ્ટેટમેન્ટ 1 ઇઝ ફોલ્સ બટ સ્ટેટમેન્ટ 2 ઇઝ ટ્રુ, રાઈટ. તો આમાં ખરો ઓપ્શન આવશે ઓપ્શન સી, બરાબર. એટલે અસેમ્બલી ડિરેક્ટિવ્સ જે છે એ અસેમ્બલી ડિરેક્ટિવ્સ જે છે એ શું કરશે, અસેમ્બલરને ગાઈડ કરશે. ઓકે, સો દેટ ઇઝ ધ ટ્રુ ઓપ્શન ફોર ધીસ પર્ટિક્યુલર ક્વેશ્ચન. ઓકે, એટલે આ રીતના ક્વેશ્ચન તમને 8051 કંટ્રોલરની અંદર પૂછાય છે, બરાબર. હવે શું છે આ ક્વેશ્ચન નો શું છે ક્વેશ્ચન, ઇફ અ સિગ્નલ x of t is band limited to beta hertz. બેન્ડ લિમિટેડ એટલે શું કે એની મેક્સિમમ ફ્રીક્વન્સી છે બીટા હર્ટ્ઝ છે, એનાથી વધશે નહીં એની ફ્રીક્વન્સી. then the signal x raised to nt will be band limited to, બરાબર, સિગ્નલ x raised to nt will be band limited to, બરાબર. x raised to nt એટલે શું, n જે છે n ટાઈમ્સ આપણે સિગ્નલને મલ્ટીપ્લાય કરીએ છીએ. માની લો x raised to 2t એટલે શું આવશે, x of t into x of t, x raised to 3t એટલે x of t into x of t into x of t, બરાબર. એટલે x raised to nt એટલે બેઝિકલી શું થશે, તો x1 of t, right, x1 of t, right, into x2 of t, right, into x3 of t, right, એ રીતે અપ ટુ n ટાઈમ્સ, બરાબર. એ સિગ્નલનું બેઝિકલી શું છે, મલ્ટિપ્લિકેશન છે, બરાબર છે. તો જો સિગ્નલને આપણે આ રીતે મલ્ટીપ્લાય કરતા હોઈએ, રાઈટ, સિગ્નલને મલ્ટીપ્લાય કરતા હોય અને એ સિગ્નલની બેન્ડવિડ્થ કેટલી છે, બીટા છે, બરાબર. એ પર્ટિક્યુલર સિગ્નલની બેન્ડવિડ્થ કેટલી છે, બીટા છે. તો સિગ્નલને આપણે જેટલા ટાઈમ્સ મલ્ટીપ્લાય કરશું ને એની બેન્ડવિડ્થ બી એટલા ટાઈમ્સ વધશે, બરાબર. સિગ્નલને આપણે જેટલા ટાઈમ મલ્ટીપ્લાય કરીએ તો એ સિગ્નલની જે બેન્ડવિડ્થ છે એ બેન્ડવિડ્થ બી સિગ્નલની જેટલા ટાઈમ આપણે એને મલ્ટીપ્લાય કરીએ એટલા ટાઈમ વધશે, રાઈટ. એની જે પર્ટિક્યુલર આ સિગ્નલ જે છે, રાઈટ, એ સિગ્નલની બેન્ડવિડ્થ અથવા તો ઇટ ઇઝ બેન્ડ લિમિટેડ તો શું આવશે, આપણે એને કેટલી વાર મલ્ટીપ્લાય કરીએ છીએ, n વાર. સો n ઇન્ટુ ધ બેન્ડવિડ્થ ઓફ ધ ઇન્ડિવિજ્યુઅલ સિગ્નલ x of t, રાઈટ. એટલે આ જે પર્ટિક્યુલર ક્વેશ્ચન છે એની જે ફાઇનલ બેન્ડવિડ્થ આવશે દેટ ઇઝ ઇક્વલ ટુ NB, બરાબર છે. એટલે આ પર્ટિક્યુલર ક્વેશ્ચન છે એનો સાચો ઓપ્શન આવશે ઓપ્શન બી, n ઇન્ટુ બી, બરાબર. એટલે આ રીતે આપણે જોઈએ તો જે પર્ટિક્યુલર સિગ્નલ છે, રાઈટ, એની બેન્ડવિડ્થ આપણને મળશે જ્યારે આપણે સિગ્નલને આ રીતે મલ્ટીપ્લાય કરીએ ત્યારે. ઓકે, ઘણા બધા સિગ્નલને આપણે મલ્ટીપ્લાય કરીએ છીએ. ઓકે, ત્યાર પછી આપણે આગળ જોઈએ તો શું છે, given the following statement of LTI system. ઓકે, LTI stands for linear time invariant, right. LTI stands for linear time invariant.
linear time invariant system, right? એમાં બે સ્ટેટમેન્ટ આપ્યા છે. The inverse of causal LTI system is always causal. The inverse of causal LTI system, right? causal LTI system એટલે શું કે જે સિસ્ટમનું આઉટપુટ આપણને t is equal to માની લો this is 0, right? this is let's say minus t, this is plus t, right? તો causal system એટલે એવી causal કે જેનું આપણને આઉટપુટ જે છે એ આઉટપુટ આપણને t is equal to 0 or greater than 0 ટાઈમ માટે મળતું હોય. તો ધ ઇનવર્સ ઓફ કોઝલ એલટીઆઈ ઇઝ ઓલવેઝ કોઝલ, બરાબર. કોઝલ સિસ્ટમનું જે ઇનવર્સ છે એ ઓલવેઝ કોઝલ આવે એવું કહે છે, બરાબર. એવું હોતું નથી. એકચ્યુઅલી કોઝલ સિસ્ટમ જે છે એ કોઝલ સિસ્ટમ માની લો આવું કોઈક સિસ્ટમ છે કે જેના તમને આઉટપુટ આ પર્ટિક્યુલર ટાઈમ માટે મળતું છે, રાઈટ. તો તમે એનું ઇનવર્સ કરશો તો ઇનવર્સ એકચ્યુઅલી તમને આ રીતનું મળશે, બરાબર. એટલે એન્ટી કોઝલ થઈ જશે, રાઈટ. એટલે the inverse of causal LTI system is always causal, બરાબર. that is not a true sentence, બરાબર. એ always causal હોતું નથી, નોન કોઝલ બી હોઈ શકે, રાઈટ. અને બીજું સ્ટેટમેન્ટ શું છે? if an LTI system is causal then it is stable, બરાબર. આપણે સિસ્ટમની સ્ટેબિલિટી, સિસ્ટમ સ્ટેબલ છે કે અનસ્ટેબલ, સિસ્ટમ કોઝલ છે કે નોન કોઝલ, સિસ્ટમ લિનિયર છે કે નોન લિનિયર, બરાબર. સિસ્ટમ ટાઈમ વેરિયન્ટ છે કે ઇનવેરિયન્ટ, આ બધું આપણે જો સ્ટડી કર્યું હોય તો આપણને ખબર છે કે સિસ્ટમ કોઝલ હોય કે નોન કોઝલ હોય એને સ્ટેબિલિટી સાથે કંઈ લાગે વળગે નહીં, રાઈટ. જો સિસ્ટમ કોઝલ હોય તો કદાચ સ્ટેબલ બી હોઈ શકે, અને જો સિસ્ટમ કોઝલ હોય તો કદાચ અનસ્ટેબલ બી હોઈ શકે, અથવા તો સિસ્ટમ નોન કોઝલ સ્ટેબલ બી હોઈ શકે, અથવા તો નોન કોઝલ અનસ્ટેબલ બી હોઈ શકે, બરાબર. એટલે સિસ્ટમની જે સ્ટેબિલિટી અને સિસ્ટમ કોઝલ કે નોન કોઝલ છે એ ક્યારે એકબીજા પર ડિપેન્ડ હોતું નથી, બરાબર. એટલે આ કેસની અંદર તમે જોશો તો જે સ્ટેટમેન્ટ 2 છે, રાઈટ, સ્ટેટમેન્ટ 2 છે દેટ ઇઝ ઓલ્સો ફોલ્સ, બરાબર. સ્ટેટમેન્ટ 1 જે છે એ સ્ટેટમેન્ટ 1 તો આપણે જોયું એ પ્રમાણે કે કોઝલ સિક્વન્સ જે છે એનું ઇનવર્સ જરૂરી નથી કે કોઝલ જ હોય, બરાબર. એટલે સ્ટેટમેન્ટ 1 ઇઝ ફોલ્સ અને સ્ટેટમેન્ટ 2 જે છે, રાઈટ, દેટ સ્ટેટમેન્ટ 2 ઇઝ ઓલ્સો ફોલ્સ, કારણ કે જે સ્ટેબલ સિસ્ટમ છે, રાઈટ, સોરી જે કોઝલ સિસ્ટમ છે એ જરૂરી નથી કે ઇટ ઇઝ ઓલવેઝ સ્ટેબલ, રાઈટ. એ પોસિબલ થઈ શકે કે ઇટ મે બી અનસ્ટેબલ ઓલ્સો, બરાબર છે. તો એ રીતે આપણે જોશું તો એ સિસ્ટમ જે છે એ અનસ્ટેબલ હોઈ શકે, બરાબર. એટલે આ ક્વેશ્ચન જે છે એનો સાચો ઓપ્શન છે દેટ ઇઝ ઓપ્શન બી, રાઈટ. બોથ સ્ટેટમેન્ટ 1 and 2 આર ફોલ્સ, ઓપ્શન બી, બરાબર. આનો સાચો ઓપ્શન આવશે ઓપ્શન બી. ઓકે, ત્યાર પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો આ જે છે નાઇક્વિસ્ટ રેટ ઓફ ધ સિગ્નલ, ધ નાઇક્વિસ્ટ રેટ ઓફ અ સિગ્નલ x of t ઇઝ ઇક્વલ ટુ, x of t આપણને આપ્યું છે દેટ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ cos ઓફ 2000 pi t, રાઈટ, પ્લસ સાઇન ઓફ 4000 pi t, બરાબર. આ સિગ્નલ આપણને આપ્યું છે. ઓકે, હવે નાઇક્વિસ્ટ રેટ એટલે શું? નાઇક્વિસ્ટ રેટ એટલે કે નાઇક્વિસ્ટ સેમ્પલિંગ થિયરમ, પછી આપણને સેમ્પલિંગ થિયરમ જો આપણને ખબર હોય તો આપણે નાઇક્વિસ્ટ રેટ ખબર હશે કે સેમ્પલિંગ થિયરમ એવું કહે છે કે ધ સેમ્પલિંગ ફ્રીક્વન્સી મસ્ટ બી ટ્વાઇસ ઓર ગ્રેટર દેન ધ મેક્સિમમ ઓફ ધ ઇન્ફોર્મેશન સિગ્નલ. એટલે કે જે ઇનપુટ સિગ્નલ છે એની મેક્સિમમ ફ્રીક્વન્સી એના ટ્વાઇસ એટલી મિનિમમ તમારી સેમ્પલિંગ ફ્રીક્વન્સી હોવી જોઈએ, બરાબર છે. તો આ કેસની અંદર આ જે આપણું સિગ્નલ છે x of t, રાઈટ, ધીસ ઇઝ નથિંગ બટ અવર ઇન્ફોર્મેશન સિગ્નલ, રાઈટ. તો આ જે ઇન્ફોર્મેશન સિગ્નલ છે એ ઇન્ફોર્મેશન સિગ્નલની જે મેક્સિમમ ફ્રીક્વન્સી છે એ મેક્સિમમ ફ્રીક્વન્સીના ટ્વાઇસ fm, બરાબર. સો fm ઇઝ નથિંગ બટ ધી મેક્સિમમ ફ્રીક્વન્સી ઓફ information signal, maximum frequency of information signal, right. And this fs is nothing but it is the sampling frequency, બરાબર. તો આ તમે જોશો આ સિગ્નલની અંદર પહેલું જે છે ફર્સ્ટ 1 ઇઝ અ ડીસી કોમ્પોનન્ટ, આ ડીસી કોમ્પોનન્ટ છે અને ડીસીની ફ્રીક્વન્સી 0 હોય, બરાબર. બીજું સિગ્નલ છે cos of 2000 pi t, રાઈટ. એટલે cos of 2000 pi t આપણે અહીંયા લખીએ cos of 2000 pi t, cos of 2000 pi into t, બરાબર. એને આપણે cos of omega t સાથે કમ્પેર કરીએ તો આપણને તરત જ મળી જશે કે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ શું છે 2000 પાઈ,
Now what is omega? Omega is nothing but 2 pi f. બરાબર, આપણે આને cos of omega 1t લીએ તો omega 1 will be equal to, so 2 pi f1 will be equal to શું આવશે? 2000 pi. બરાબર, pi pi કેન્સલ થઈ જશે બંને સાઈડથી. So f1 will be equal to what? f1 will be equal to 2000 into 2, that is equal to 4000. બરાબર, હર્ટ્ઝ. આ ફ્રીક્વન્સી મળશે આપણને કોની? આ પહેલું સિગ્નલ જે કોસ વાળું જે પર્ટિક્યુલર ટર્મ છે એના માટે, રાઈટ. બીજી ટર્મ છે સાઇન ઓફ 4000 પાઈ ટી. બરાબર, એટલે બીજું સિગ્નલ જે છે એ આપણે અહીંયા લખીએ ને સાઇન ઓફ 4000, રાઈટ, પાઈ ટી, સાઇન ઓફ 4000 પાઈ ટી, રાઈટ, ઇઝ ઇક્વલ ટુ સાઇન ઓફ omega 2t, right? So directly we can write that omega 2 is equal to 4000 pi, right? So what is omega 2? That is nothing but 2 pi f2 is equal to 4000 pi. બરાબર, pi pi જે છે કેન્સલ થશે. So f2 will be equal to 4000 divided by 2, that is equivalent to 2000 hertz. f2 will be equal to, અહીંયા આપણી ભૂલ છે, 2000 divided by 2 થશે એટલે અહીંયા શું થશે? That is equal to 1000, right? This frequency will be equal to 1000. This is 1000 hertz, right? So 2000 divided by 2 થશે એટલે 1000. હવે આ જે x of t છે એના ત્રણ કમ્પોનન્ટમાંથી પહેલો કમ્પોનન્ટ તો DC છે એટલે એની ફ્રીક્વન્સી તો 0 છે, રાઈટ. બીજો કમ્પોનન્ટ છે એની મેક્સિમમ ફ્રીક્વન્સી કેટલી છે? 1000 હર્ટ્ઝ. ત્રીજો કમ્પોનન્ટ છે એની મેક્સિમમ ફ્રીક્વન્સી કેટલી છે? 2000 હર્ટ્ઝ. તો આખું જે સિગ્નલ છે x of t એ x of t ની મેક્સિમમ ફ્રીક્વન્સી કેટલી છે? તો x of t ની મેક્સિમમ ફ્રીક્વન્સી છે 2000 હર્ટ્ઝ, રાઈટ. તો આ સેમ્પલિંગ થિયરમ શું કહે છે કે જે સિગ્નલની મેક્સિમમ ફ્રીક્વન્સી હોય એના ટ્વાઇસ હોવી જોઈએ સેમ્પલિંગ ફ્રીક્વન્સી, રાઈટ. તો આ કેસમાં સેમ્પલિંગ ફ્રીક્વન્સી શું હોવી જોઈએ? શુડ બી ગ્રેટર ધેન ઇક્વલ ટુ 2 into મેક્સિમમ ફ્રીક્વન્સી ઓફ ધીસ સિગ્નલ, રાઈટ. અને આ સિગ્નલની મેક્સિમમ ફ્રીક્વન્સી કેટલી છે? તો એની મેક્સિમમ ફ્રીક્વન્સી છે 2000 હર્ટ્ઝ. બરાબર, એટલે સેમ્પલિંગ ફ્રીક્વન્સી છે that is nothing but the Nyquist rate should be greater than or equal to 4000 hertz, that is equal to 4 kilohertz, right? fs should be greater or equal to 4 kilohertz. બરાબર, એટલે Nyquist rate એટલે કે બેઝિકલી સેમ્પલિંગ રેટ, રાઈટ, ઇટ શુડ બી ગ્રેટર ધેન ઇક્વલ ટુ 4 કિલોહર્ટ્ઝ. એટલે મિનિમમ આપણો જે સેમ્પલિંગ રેટ છે કેટલો હોવો જોઈએ? 4000 હોવો જોઈએ, મિનિમમ એટલો હોવો જોઈએ. એનાથી વધારે હોય તો સારું જ છે, પણ મિનિમમ આપણે એનો જે સેમ્પલિંગ રેટ છે કેટલો આવવો જોઈએ? 4000 હર્ટ્ઝ. બરાબર, એટલે આ ક્વેશ્ચન છે એનો ખરો આન્સર છે ઓપ્શન એ, 4000 હર્ટ્ઝ. બરાબર, દેટ ઇઝ ધ Nyquist રેટ ફોર ધીસ પર્ટિક્યુલર ગિવન સિગ્નલ. બરાબર, એટલે એ રીતે આપણને એ સિગ્નલ જે છે એનો જે છે એ Nyquist રેટ આપણને મળશે. ઓકે, ત્યાર પછી બીજો બી આ એક ક્વેશ્ચન છે દેટ ઇઝ ઓલ્સો રિલેટેડ ટુ ધ Nyquist rate omega W0, right? શું કહે છે? let x of t be a signal with Nyquist rate W0, then the Nyquist rate of d by dt of x of t, that is d by dt of આ સિગ્નલનું આપણે જો ડિફરન્શિએશન કરે તો એનો જે Nyquist રેટ છે એ Nyquist રેટ શું રહેશે? બરાબર, x of t નું જો આપણે ડિફરન્શિએશન કરે, x of t જે છે એનો Nyquist રેટ W0 છે અને જો આપણે એ x of t સિગ્નલનું ડિફરન્શિએશન કરે તો એનો Nyquist રેટ શું આવે છે એ કહે છે. બરાબર, તો બેઝિકલી Nyquist રેટ છે એ સિગ્નલને તમે ડિફરન્શિએટ કરો કે ગમે તે કરો એનો Nyquist રેટ બદલાશે નહીં. બરાબર, તો Nyquist rate of x of t and d by dt of x of t remains same. બરાબર, એટલે એનો Nyquist રેટ જે ઓરિજિનલ સિગ્નલ છે આપણું x of t એનો જે Nyquist રેટ છે એનો એ Nyquist રેટ આપણને આ જે પર્ટિક્યુલર સિગ્નલ છે એનું પણ મળશે. બરાબર, આપણને એ જે સિગ્નલનો Nyquist રેટ છે એ આનો જે છે એ સેમ એઝ ઇટ ઇઝ મળશે. બરાબર, એટલે આ જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનનો બી ખરો ઓપ્શન છે દેટ ઇઝ નથિંગ બટ ઓપ્શન એ. ઓકે, જે ઇનપુટ આપણું સિગ્નલ છે એટલો જ એનો Nyquist રેટ પણ રહેશે. બરાબર છે, તો આ સિગ્નલનું અથવા તો આ ક્વેશ્ચન છે એનો ખરો ઓપ્શન છે ઓપ્શન એ.
બરાબર. એટલે આ રીતના ક્વેશ્ચન જે છે એ તમને એક્ઝામની અંદર પૂછાય છે. ઓકે, ક્વેશ્ચન તમે જોશો તો થોડું ઇન્ટ્રોડક્શન લેવલ અથવા થોડું ડિટેલની અંદર જો તમે દરેકે દરેક ટોપિક કર્યા હશે તો ઇઝીલી તમે આ દરેકે દરેક ક્વેશ્ચન છે એના આન્સર તમે ઇઝીલી આપી શકો છો. બરાબર. ઘણા બધા ક્વેશ્ચન જે છે એ અલગ અલગ તમે પેપર પેટર્ન જોશો અથવા અલગ અલગ જૂના પેપર જોશો તો અમુક એવા પર્ટિક્યુલર ક્વેશ્ચન છે, જેમ કે આપણે ઇનિશિયલ વેલ્યુ થિયરમ, ફાઇનલ વેલ્યુ થિયરમ જોયું, પછી આ જે છે આપણે નાઇક્વિસ્ટ રેટ અને નાઇક્વિસ્ટ ઇન્ટરવલ અથવા તો સેમ્પલિંગ થિયરમ રિલેટેડ ક્વેશ્ચન જોયા, આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મના આપણે ક્વેશ્ચન જોઈએ, રાઈટ. તો આ બધા ક્વેશ્ચન જનરલી છે ને એ રિપીટ થતા હોય છે. બરાબર છે. એટલે તમે જો આ રીતે અમુક જો ટોપિક્સ છે એ ટોપિક્સનું બેઝિક્સ જો આપણે કરી જશું, માઇક્રો કંટ્રોલરના બી આપણે જે ક્વેશ્ચન જોયા એ ક્વેશ્ચન બી એકચ્યુઅલી બહુ બેઝિક જ હતા. બરાબર. એનું આર્કિટેક્ચર અને એના રિલેટેડ તમે થોડું ઇન્ટ્રોડક્શન લેવલનું અથવા તો થોડું તમે ડિટેલની અંદર માઇક્રો કંટ્રોલર જો આપણને આવડતું હોય, બરાબર, તો એ જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનના આપણે આન્સર જે છે એ ઇઝીલી આપી શકીએ. બરાબર. સો ધીસ ઇઝ અબાઉટ ધી સોલ્યુશન ઓફ ધી ક્વેશ્ચન્સ. બરાબર. જે અત્યારે એક્ઝામ થઈ છે એ એક્ઝામની અંદર જે બી સિગ્નલ એન્ડ સિસ્ટમ અને આપણા માઇક્રો કંટ્રોલ રિલેટેડ ક્વેશ્ચન હતા, બરાબર, એનું સોલ્યુશન આપણે જોયું. ઓકે, થેન્ક યુ.